હૂતો છે. એ જોરદાર છે અહીંથી વાતાવરણ તો જોવો તમે. તો ભાઈ ચેક ઇન કરી નાખ્યું છે, હવે નીકળી જાય. એક્સેસ લઈને આવી ગયા છીએ મામા દેવના મંદિરે. હાલો, ગુડ મોર્નિંગ. હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. સવારના વાગી ગયા છે કેટલા ખબર? દેખાડું તમને. આમ જો સવારના 8:13 થયા છે અને ભાઈ કિશન હજી અહીંયા સૂતો છે. એ સાયગ હવે સાયગ આ અહીંયા સૂતો છે, બધાય સૂતા છે. હું તો એકવાર 6 વાગે જાગી ગયો હતો પણ પાછો અલાર્મ બંધ કરીને સૂઈ ગયો. અને બહારનું વાતાવરણ જોવો તમે, જોરદાર છે અહીંથી વાતાવરણ તો જોવો તમે. ઓ ભાઈ આગળ છે ને ચેક ઇન કરીને નીકળવું છે. તો ભાઈ ચેક ઇન કરી નાખ્યું છે, હવે નીકળી જાય છે. રૂમ થઈ ગયો છે ક્લીન અને હવે જવું છે અમારે. હવે નીકળીએ ઘરે જવા માટે. દવાખાનાની બહાર વહી આવ્યા છીએ ભાઈ. એક ગાડી પડી છે અહીંયા, એક ગાડી છે અહીંયા એક્સેસ, અને હવે કેવલ ને કિશન ને બધા આવે એટલે જવું સીધું અહીંથી ઘરે. વાગી ગયા છે 11:30. 11:30 ઠેઠ રજા આપી અમે 6 વાગ્યાના જાગીએ છીએ દવાખાનામાં. હવે આપણે ઘરે જઈ રજા આપી દીધી છે એટલે. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને હવે કેવલે ઘરે જાય છે. જો ભાઈ કોડ વાયર સારું હાલો ઘરે આવી ગયો છું. અને ભાઈ વાગી ગયા છે કેટલા ખબર? આમ જો વાગી ગયા છે 1:30 અને હું બેસી ગયો જમવા. શાક છે, રોટલી છે, દાળ છે, ભાત છે અને છાશ છે. ભાઈ આપણે ખાઈ પી લઈ અને પછી ઘડીક નીંદર કરી લઈ, કેમ કે રાતે કાંઈ એટલું બધું સૂતા નહોતા. આપણે ગયા હતા બહાર. એની લિંક જો બ્લોગની ઉપર આઈ બટન ઉપર આપું છું, તમે જોઈ લેજો. વાગી ગયા છે ભાઈ 5 અને આપણે આજ સૂઈ ગયા હતા, ઉઠી કાઢવી ગયા છે. અને અત્યારે ભાઈ બનાવ્યો છે ઓલો માજજો તો બતાય તો છે, બતાય એનો વાંધો નથી. જો હું જો હવે જવું તમારે છે ને ભવડા વાટવા ગામમાં. ગાડી કેદું ની નવી લીધી ને અનબોક્સિંગ આજ કરે છે. ફરી તો ઉપર 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 અને છે ને અહીંયા ચોટાડી દઉં, લોગો લગાડી દીધો. જો આ એક્સેસ જેવો થઈ ગયો. એક્સેસ લઈને આવી ગયા છીએ મામા દેવના મંદિરે. હવે દર્શન કરી લઈએ આપણે. અંદર જઈને તમને દર્શન કરાવું. દર્શન કરી લીધા છે મામા દેવના, તમે દર્શન કરી લીધા અને હવે જવું છે એક્સેસ લઈને અમારે ઘર બાજુ. દર્શન કરી લીધા તમે, અમે કરી લીધા, મજા આવી ગઈ દર્શન કરીને. હવે ઘરે જાય છે. વિમલડોની શહેર કહાં પર જાતી? અડ્ડે પર જાતી. ચલો ચલિંગ. બધા ભાઈબંધો પણ અત્યારે બેઠા ને બધા ઘરે હટકે છે. હવે આને 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 હવે હું વિમલડોની ઘરે રહી. હાલો જમવા બેસી ગયા છી. પરોઠા છે, હારે દહીં છે. ઘરે આવી ગયા છી અને બેને ખાવા બેસી ગઈ છે, મમ્મી બેસી ગઈ છે, પપ્પાએ અને દાદાએ ખાઈ લીધું છે. અને અહીંયા જોવો દેખાતો નથી પપ્પા માગા તો કેવો લાવ્યો છે. હે હા ત્યાં તું છો ચાર્જિંગ થાશો એવું છે. જમી કરવી લીધું છે. વિમલડોન આવ્યો છે ભાઈ અને જવું જ બહાર. જ્યાંથી ભાઈબંધો પણ અને આ સોળીને આપી જે ગુમડું મળતું નથી. આ બીજું ડ્રેસિંગ કર્યું છે ને વિમલડોની જેર આવી ગયા છે ભાઈ રોડે. અને આ બે જાય છે અત્યારે સ્પ્લેન્ડર હાટું પેટ્રોલ લેવા, કેમ કે સ્પ્લેન્ડરમાં પેટ્રોલ ખાલી થઈ ગયું અચાનક. એમાંય તે એક્સેસની જે એરર આવી ગયો. અત્યારે પેટ્રોલ પંપે આપણી સિલિન્ડરમાં છે ને પેટ્રોલ નખાવવા માટે પેટ્રોલ નખાઈ જાય પછી જાય હજી ક્યાંક એકાદ બે કામ છે, કામ પતાવતા હોય ને પછી ઘરે જવાનું છે. ઘરે આવી ગયા છે ને ભાઈ જોયું મેં પલટીનામાં અત્યારે કે આપણે જે થોડાક દિવસ પહેલા પલટીના ભટકાણી હતી ને એનું હજી સાયલેન્સર હરખું થયું નથી. મેં અત્યારે ચેક કર્યું, જો તમને બતાવું. અહીંથી છે ને ભાઈ જોવો આ છે ને તૂટેલું છે જરીક, એને કાલે જે વેલ્ડિંગ કરાવવા દઉં તો પ્લસ કે છે ને ભાઈ અહીંથી જોવો આ હરખું છે નહીં કાંઈ. એટલે આને છે ને કાલે ગેરેજ લેતી જ આવી જો ક્લિનિંગ કરાવવાની છે પલટીનાને, અને પ્લસ કે આનું કામ કરાવવાનું છે. અને આને ભાઈ હજી પલટીનાને હાસવવાની છે. પલટીના વસ્તુ અલગ છે. અત્યારે ગાય માતા આવ્યા છે તો અમારી સિસ્ટમ અલગ છે શેરીની. ગાય માતા ડેલો ખખડાવે. ગાય માતાને આપણે છે ને રોટલી દઈ રોટલી લઈ લીધી છે, ગાય માતાને દઈ દઈ. હાલ
જય ગાય માતા. આપણે ભાઈ અત્યારે રોટલી દઈ દીધી. ગાયની સિસ્ટમ છે અમારા શેરીમાં, ગમે ત્યાં છે ને આવે ડેલી ખકડાવે ને હાથે ડેલો ખોલી લે, પછી અંદર આવે ને તો કઈ ઝાડવા બળવા ખાય નહીં. એમ તો ગાય માતા સમજે છે ભાઈ, સમજવું છે ગાય માતાને. કાલ છે ને ભાઈ આપણે પલટીનાનું થોડું ઘણું કામ કરાવવાનું છે. પલટીનાને કાલ ગેરેજે લઈને જવાની છે. પલટીનાને હરખી કરાવી દો, બાકી ધનનું વગર ફદડું વગર તો હાલશે નહીં આપણે. વાગી ગયા છે ભાઈ 12:30 અને 12:30 1 મિનિટની વાર છે ને ભાઈ આપણે એડિટિંગ કમ્પ્લીટ કરવાનું બાકી છે. હજી એડિટિંગ કરી નાખીએ. અને અત્યારે છે ને ભાઈ મને ભૂખ લાગી છે. 12:30 વાગ્યા ને ભૂખ લાગી છે ને હું અત્યારે ખાઉં છું. જોવો પરોઠા લીધા છે, હારે છે આપણો સ્પેશિયલ મુરબો. આ ખાવાની છે ને ભાઈ કાંઈક આમ મજા જ અલગ આવે. એની મજા છે ને કાંઈક અલગ જ હોય. આમ ખાવાની મજા જ રાખી ખાવાની. બ્લોગમાં મજા આવી હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો ઓન. હું તમને મળું એક આવા જ નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.